વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ટેકાના ભાવે ધાન્ય પાકોની ખરીદીની મર્યાદા નક્કી કરતા જ સરકારના પરિપત્રથી ખેડૂતોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। તો સરકારે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદીના પ્રમાણમાં પણ મોટો ઘટાડો કર્યો છે અને મકાઈ માટે જૂના પરિપત્રમાં 2811 કિલોનો પ્રસ્તાવ હતો। નવા પરિપત્રમાં 1500 કિલો મકાઈ ખરીદવાનો પ્રસ્તાવ મુકાયો છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન છતાં સરકારે અચાનક મકાઈ ખરીદીની મર્યાદા નક્કી કરી છે। જો કે ખુલ્લા બજારમાં ભાવ ખૂબ જ નીચા હોવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ભીતિ છે। હું પરમ દિવસે મકાઈ લઈને આવ્યો છે। પરમ દિવસે ટ્રેક્ટર માં તોલાઈ અમે 88 કિલો થઈ। બીજો ટ્રેક્ટર કાલ રાતના લઈને પડ્યા છે। હવે ત્યાં તોલાઈ થઈ તો બીજા 30 કરતા લેવા છે એમ બધી થઈને। હવે બાકીની મકાઈ અમારે શું કરવાની એમ જે મારી જે ઓનલાઈન થયેલી જે મેસેજ એટલે તો મકાઈ લેવી જોઈએ ના લેવી જોઈએ એમ ખરેખર મકાઈ લઈને આવ્યા છીએ। આમ તો ગઈકાલના અમે આવ્યા છીએ। ગઈકાલે મકાઈ અમારો જે મેસેજ હતો SMS એમાં 294 કિલો મકાઈ હતી। એટલે આવતીકાલના આવ્યા તો કાલે 20-25 ટ્રેક્ટર હતા। એમાં મારો એકી બાઈમાં નંબર હતો। એટલે કાલે કોઈ કારણવશાત પેલું 7-7:30 નું વાવાઝોડું આવ્યું એમાં અમારી મકાઈ તોડાઈ નથી। એટલે અમને એવું કીધું કે લાઇટ ગઈ છે આવશે પછી તોડીએ। પછી લાઇટ આવી પણ અમારી મકાઈ તેમ છતાં ના તોડાઈ। આખી રાત અમે પડી રહ્યા અને આજે બીજો દિવસ પણ અત્યારે 2 અઢી થયા છે અને આજના એવું કે છે કે નવું પરિપત્ર આવ્યું એમાં કે તમારી 1500 કિલો મકાઈ દેવામાં આવશે। તો અમારો SMS તો અમારે 294 કિલોનો મકાઈનો છે। તો આજનો જે આવ્યો એવી એમાં કે 1500 કિલો મકાઈ દેવામાં આવશે। તો અમારે બાકીની